ही परमात्मा हूं। एम अनुभव कर मैं ही परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમૌષણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનનું માહિમા આવ્યો. તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પડો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી ત્યારના વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુદ્ધ નિરાકાર. અનંતા ગુણો નિર્મળ અંશે પ્રગટ ન થાય તો એ સમ્યક દર્શન નથી, એ દ્રષ્ટિ નથી. સમજાણું કાંઈ? સાય ભાઈ કોઈનો હો તો નિષ્ફળી બધું સાય કોની છે? ભગવાન કોઈની સાય લેતો છે? પરમેશ્વર કોઈની સાય લે? સમજાણું કાંઈ? બાપુ આ તો ધીરજના ખેલ છે. આ કઈ બહારના ખેલ નથી કે લાડુ ખાઈ જવો કાપી નાખો. ઘણી ધીરજથી આવી કબૂલાત કરીને એના ઉપયોગમાં અંતરમાં લેવો. કે છે સંસાર છે જ નહીં. જે વસ્તુમાં સંસાર નથી એવી દ્રષ્ટિ થઈ ત્યાં એની હારી અનંતા ગુણનો શાંતિ, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા, અતિન્દ્રિય આનંદનો સ્વાદ બધું અનંત ગુણ હારે પ્રગટ થાય છે. એને સમ્યક દર્શન કહેવામાં હજી ખબર ન મળે. સમ્યક દર્શન કોને કહેવું? જેથી આ બધા તમે બધા જૂના માણા કહેવાય ત્યાં જયપુરના. એ તો જયપુર જૂનું ઘણા વળ્યા જૂના માણસ. હવે એ વાત બહુ ઓછી થઈ ગઈ ભાઈ. સમજાણું? ઓહો, ભગવાન અનંત ગુણની મહિમા વાળો પદાર્થ, જેની મહિમા એક એક ગુણની પાર ન મળે. સ્વભાવને શું કહેવું? સ્વભાવના મહિમાનું શું કહેવું? જેવા એવા અનંત ગુણનો પ્રભુ ભગવાનમાં અનંત ગુણ એની એક સમયની દશામાં અહીં તો ઓલા સ્વરૂપાચરણ સિદ્ધ કરવું છો. ચારિત્ર નામનો ગુણ છે આત્મામાં, એ પણ અંશે પ્રગટ ન થાય તો અનંત ગુણની દ્રષ્ટિ થઈ જ નથી. મોટી તકરાર અત્યારે ચાલે છે. ચોથે ગુણતાને સ્વરૂપાચરણ ન હોય ફળ એ મોટી ઓલામાં ચોપાનિયામાં ભાન ન મળે કાંઈ ભાઈ. કોને કહેવા? સમજાણું કાંઈ? મૂળ વાતની જ ખબર ન મળે એવી શાસ્ત્રના અર્થો કરીને જગતને બતાવે. સમજાણું? પાત્રોના ભેદમાં જો ત્રણ ગુણનો સંયોગ જેમાં હોય તે પાત્રો વ્રત રહિત સમ્યક દ્રષ્ટિ. એ સમ્યક દ્રષ્ટિ છે, ભલે વ્રત નથી પણ એ જગન પાત્ર છે. સમજાણું કાંઈ?
વીરતા વિરત શાવક મધ્યમ પાત્ર છે. સમ્યક દ્રષ્ટિ શાવક આત્મ અનુભવ વાળો અને સ્વરૂપની શાંતિ અનંતા ગુણનો પ્રગટ્યો છે. એ તો ચોથે પ્રગટ્યો છે. પણ પાંચમામાં તો સરવાર સિદ્ધનો દેવ જે છે ચોથા ગુણસ્થાન વાળો, એના કરતા શાવક પાંચમા ગુણસ્થાન વાળા તો શાંતિ ઘણી પ્રગટી છે. અંદર શાંતિ બીજો કસાય ટળીને શાંતિ પ્રગટી છે. સમજાણું કાંઈ? એ મધ્યમ પાત્ર છે. સકળ વીરથી મહાવર્તી મુનિ મહાઆત્મ ધ્યાની જ્ઞાની સદુપયોગ રમણતામાં શું વિકલ્પ આવ્યો છે મહાવર્ત, છતાં એ ત્રણ ગુણનો સંયોગ છે ને, ત્રણ ભેદરૂપ કહેલ છે. એનો ટીકા મોક્ષ કારણ ગુણાનામ સંયોગ, મોક્ષ કારણ ગુણાનામ સંયોગ. પૂજામાં શું છે? મોક્ષ કારણ ગુણાનામ સંયોગ. એ પણ એમાં શું સંયોગ પાત્ર ત્રિભેદમ ઉક્તમ સકળ વિરત વીરતા વિરત અવિરત સમય દ્રષ્ટિ છે એમ લીધો. એટલા શબ્દ ફેર્યા પેલા ઓલા દીધા ઉત્તમ સિપાહી સમજે ને. આમાં ઓલે પાઠ પ્રમાણ લીધું છે. આ તો જઈ જાણવા પેલો લીધો છે ઉપર ઊંચે એમ મેળ થતો છે શબ્દાર્થ ભાષા ભાવનો એમ કોને આ તો મોક્ષ કારણ ગુણાનામ સંયોગ પાત્ર ત્રિભેદ ઉત્તમ. ત્યાં સુધી તો શું છે? અહીંથી ફેર પડે સકળ વિરત વીરતા વિરત અવિરત સમજ દ્રષ્ટિ ચ. આમ ભાવની ઉત્કૃષ્ટતા અપેક્ષા એ ફેર પડે. મોક્ષના કારણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન જોવાય તો એક જ પ્રકારો સમ્યક જ્ઞાન, પછી બે લેશે તો વિકલ્પ થઈ છે. ત્રણેયનો સંયોગ જેમાં હોય ત્રણેય એકતા તેને પાત્ર કહે છે. ઉત્તમ મધ્યમ અને જગન પાત્રના ભેદથી તેના ત્રણ પ્રકાર છે. સંકિત સહિત મુનિને ઉત્તમ પાત્ર, સમ્યક દ્રષ્ટિ સહિત જે પંચમહાવર્તધારી સ્વરૂપની અનંત શાંતિ વાળા એ ઉત્તમ પાત્ર ગણવામાં આવે. સંકિત સહિત દેશવ્રત પાલનારા શાવકને મધ્યમ પાત્ર, આત્માના અનુભવના ભાન સહિત દેશવ્રતના સ્થિરતા વાળા અને દેશવ્રત વાળાને મધ્યમ પાત્ર ગણવામાં આવે. અને વ્રત રહિત સમ્યક સહિત શાવકને જગન પાત્ર કહે છે. વ્રત રહિત છે સંકિત સહિત શાવકને જો એને શાવક તો કીધો જો ભાષા લીધી પાઠમાં તો કઈ છે ને ખુલાસો કર્યો છે ઉપરથી. ઠીક છે કહેવાય ને આ તો શાવક શબ્દ આવ્યો ને. જે જીવને સમ્યક દર્શન થઈ ગયું છે તે જ પાત્ર કહેવાવાને યોગ છે. ખરેખર તો પાત્ર જેને મોક્ષ થવાની તૈયારી છે, મોક્ષ જેને લેવાની એ જ પાત્ર કહેવામાં જાણો. સમ્યક દર્શનના અભાવમાં કોઈ પ્રકારની પાત્રતા હોઈ શકતી નથી. સમ્યક દર્શન જ્યાં નથી ત્યાં પાત્રતા કોઈ પ્રકારની છે તો અનાદિનો. પછી વ્યવહાર સંકિત લેશો વ્યવહાર. તેથી દ્રવ્યલિંગીમોની પાત્ર નથી પણ ઉત્તમ કુપાત્ર છે. પંચમહાવર્ત ચોખા પાળતો હોય એને માટે કરેલા આહાર પાણી લેતો ન હોય, ચોખા કરીને આ લેતો ન હોય, પણ હોય છે મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ નથી, આત્માનું ભાન નથી, પણ આવા નિર્દોષ આહાર પાણી લે છે. આજમ પ્રમાણે પંચમહાવર્ત પાળે છે. પ્રાણ જાય તો એને માટે કરેલો હાથ ચોખાનો મરી જાય તો નથી.
એવા સાધુને મિથ્યા દ્રષ્ટિને દ્રવ્યલિંગી કહેવામાં આવે. ભાન નથી, અગિયાર પડે તો અંતર દ્રષ્ટિ કરતો નથી. ઊંડે ઊંડે એમ છે કે આ બધું મને મોક્ષનું સાધન છે, આ ભરત પાવન છે મોક્ષનું સાધન છે, આ નિર્દોષ હાર લઉં મોક્ષ સાધન છે. એ તો બધા રાગની ક્રિયા છે. રાગની ક્રિયાને મોક્ષનું કારણ માને છે, માટે મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? પછી હાર લેવા દેવાની વિધિને વ્યવહાર નાખશે, કારણ કે આ લેવા દેવાની વિધિ વ્યવહાર છે ને, બીજાને પરખું કર્મ ન કરી શકે. હે આ નવમી ગ્રીક જો સાંભળ્યું ને કેતા નથી શું તમે આટલા વર્ષ શું ગયા? આ શું સાંભળો આટલા વર્ષ? નવમી ગ્રીકે જો પ્રાણ જાય તો એને માટે હાર ના લે. બીજા જે લોકો ઇન્દ્રાણી ચલાવે ચડે નહીં. ટીવીને શુક્લ છે કેમ છે? નવમી ગ્રીક શીખી ગયો. નવમી ગ્રીક અનંતવાદ મુનિ વ્રત ધાર અનંત વેર ગ્રીક ઉપજાયો. સાંભળ પણ એક વિચારની શક્તિ નથી. હજી કે મુનિ હું પડી શકતા બોલો તો પ્રાણ જાય શરીરને ખાર છાંટે તોડીને તો ન ક્રોધ કરે એવું પાડે હોય મિથ્યા દ્રષ્ટિ. મુનિ વ્રત ધાર અનંત દય ગ્રવેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બિન લેશ સુખ ન પાયો. આત્માનું અંતર અનુભવ દ્રષ્ટિ રાગથી ભિન્ન સ્વરૂપ છે એનું ભાન કર્યું. એવી શુકલિશા કે ચામડી કાઢીને ખાર છાંટે ક્રોધ ન કરે. છતાં એ શુકલિશાના ભાવ મિથ્યા દ્રષ્ટિ ના છે. જેથી તો ઠરી જાય હું છે. બહારની ક્રિયા એટલી બધી શુકલ નિશા વિના નવમી ગ્રેક જાય નહીં. શુકલ નિશા હો, શુકલ ધ્યાન નહીં. શુકલ ધ્યાન તો સંકિતિ ને જ હોય. શુકલ નિશા તો ભવી બે મિથ્યા દ્રષ્ટિ બે ને હોય. શુકલ નિશા શુભ ભાવ. બીજા દેવલોકની ઇન્દ્રાણી ચડાવે ચડે નહીં એવું બ્રહ્મચર્ય વ્યવહાર. નિશ્ચય આત્માનું ભાન હોય. સમજાણું કાંઈ? ખરેખર તો મિથ્યાત તે હિંસા એમ કહ્યું છું નહીં. વિપરીત માન્યતા છે, પુણ્યની ક્રિયા વ્રતની છે, પુણ્ય છે, ધર્મનું કારણ છે, મિથ્યા છે. એને માનવું મિથ્યા, એ અસત છે, એ ચોરી છે, એ મૈથુન છે, એ પરિગ્રહ છે. હે પાંચ હે ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિથી વિરુદ્ધ માનતા એ પુણ્યના પરિણામ છે. આશ્રવના દયાદાન વ્રત ભક્તિના એનાથી મારું કલ્યાણ થશે. એ પુણ્યથી કલ્યાણ માનનારો મિથ્યાત્મમાં હિંસા છે. આત્માને હિંસા કરી રહ્યો છે. મહાત્માને માટે સત્યનો અસત કરી રહ્યો. મહા ચોરી કરે છે, પોતાના સ્વરૂપના આપણા લૂંટાઈ જાય ત્યાં. રાગહારી મૈથુન છે. રાગહારી એકત્વ બુદ્ધિ એ જ મૈથુન છે અને એ જ પરિગ્રહ છે. મહા મિથ્યાત્મનો 14 પરિગ્રહ છે કે નહીં? અભ્યંતર 14 પરિગ્રહ. એ 14 પરિગ્રહમાં મિથ્યા તે પહેલો પરિગ્રહ. હવે પહેલા પરિગ્રહ ના ખબર ન મળે, બાય પરિગ્રહ છોડીને બે. શિવચંદજી ઉતાવળા થઈ ગયા હતા જટ દઈને એકદમ. મુનિ થઈ ગયું, દિગંબર મુનિ થઈ ગયું. જંગલમાં ઢોર ફરે એવું. એટલું પુલ તો હોય ને કઈક લઈને હોય. ભૂલી ક્યાં તો હા અહીં તો કે છે દ્રવ્યલિંગી મુનિ પાત્ર નથી, તે ઉત્તમ કુપાત્ર છે.
સમજાણો? હે આદિ છે ખરા ને પંચ મહાવ્રત પાલતો, આ ચોખા પાલતો. આજે એને માટે હાર પાણી ચોખા કરી લઈએ તો મહાવ્રત વ્યવહાર નહીં ઠેકાણે નથી. એ તો મહાવ્રત વ્યવહાર મહાવ્રત નો ભંગ ખંડ છે. એમાં હિંસા કરે, જૂઠું બોલે છે. બોલો કે આ શુદ્ધ છે, કાંઈ આ શુદ્ધ છે, જૂઠું બોલે તો હાલ્ય છે. એને મહાવ્રત ના વ્યવહાર નહીં ઠેકાણે નથી. આ તો મહામુનિ હોય, દિગંબર મુનિ, એને માટે એક પાણીનો બિંદુ જળનો એક કરી આટલો આપે જ નહીં. સમજાણો? નહીં, પાણી જીવ છે. અમારે માટે પીવા માટે કે ધોવા માટે નળી એક પાણીનો જળ આટલું બિંદુ. આ તો 500 10 શેર પાણી નીચા શું ના કરીને આપે, એના આટલું કરેલા હોય છે. બિલકુલ વિતરાગ માર્ગ થી વિરોધ માર્ગ, વ્યવહાર પણ વિરોધ. નીચેની દ્રષ્ટિની તો ખબર નથી. આ તો વિતરાગ માર્ગ છે. આ કઈ મોકવાબાઈ નું રાજ નથી. જેને ઇન્દ્રો માને છે, ગણધરો માને છે, 4 જ્ઞાનના સંતો જેને સ્વીકારે છે, 3 જ્ઞાનના ઇન્દ્રો જેને સ્વીકારે છે, તે કઈ માર્ગ પામર જેવો છે? સમજાણું? કાંઈ છે કેમ કે તેને સમજ. હવે અહીં વિચારવા જેવી વાત એ છે કે જરી અર્થકાર કે પાત્રતા ભેદ વ્યવહાર સમ્યક દર્શન અપેક્ષાથી છે, નીચે સમ્યક અપેક્ષાથી. બહારમાં તો ઓળખાણ વ્યવહારથી થાય એમ કે નિશ્ચયનો તો ઓળખાણ કોઈ વખતે કુકને થાય. જો નીચે અપેક્ષા એ માનો આવે તો ઉત્તમ પાત્રની ઓળખાણ કરવી એ કુપાત્રની બુદ્ધિથી બહારની વાત છે. એ વળી હા લખાણો ભેદ ખબર છે. એ ભાષા એમ ન જોઈએ. સાધારણ બુદ્ધિની બહારની વાત છે. કેમ નહીં? ઉત્તમ પાત્રની ઓળખાણ છે. ઓળખાણ એમાં લખાણ લખાણ લખ્યા એ પણ લખી નાખે. ક્યાં થાય? ઉત્તમ પાત્રની ઓળખાણ કરવી સાધારણ સામાન્ય મનુષ્યની બુદ્ધિની બહારની વાત છે. એટલું જ. અને જો વ્યવહાર સમ્યક દર્શનની અપેક્ષા માનવામાં આવે તો પહેલા ગુણસ્થાનો વાળો હજી પણ વ્યવહાર સમજથી હોઈ શકે છે. નવમી ગુરુ અનંતવાર ગયો. દેવગુરુ શાસ્ત્રની સાચી શ્રદ્ધા, શાસ્ત્રની આગમની પક્કી શ્રદ્ધા અને પંચ મહાવ્રત ને 98 ગુણ પાકા, એને વ્યવહાર સમ્યક કહેવાય. નિશ્ચય વિનાનો વ્યવહાર છે તો વ્યવહાર અભાવ. નિશ્ચય વિના વ્યવહાર હોઈ શકે નહીં. પણ વ્યવહાર નહીંથી વ્યવહારના ઉપચારથી એને કહેવાય. દેવગુરુ શાસ્ત્રને શ્રદ્ધે છે, નવ તત્વોને બરાબર માને છે, પણ સમ્યક દર્શન નથી. જાણું કાંઈ તો એ પહેલા ગુણસ્થાનો હજી પણ વ્યવહાર સંસ્થા કે ઉત્તમ પાત્રની ગણનામાં આવી શકે વ્યવહારની અપેક્ષા. પણ એના દર્શન ચોખ્ખી, વ્યવહાર શ્રદ્ધા ચોખ્ખું હોય, જ્ઞાન ચોખ્ખું ને આચરણ ચોખ્ખું હોય એને અહીંયા વ્યવહાર ગણવામાં. જેના વ્યવહાર આચરણના ઠેકાણા નથી એને વ્યવહાર ક્યાંય ગણવામાં જ આવતો નથી. દ્રવ્યલિંગ બી નહીં, કુલિંગી હે. વસ્ત્રપાત્ર રાખીને મુનિ પણ માને એ કુલિંગી હે. અને વસ્ત્રપાત્ર છોડીને પણ એને માંથી કરેલા હાર પાણી જોઈએ પણ એ કુલિંગી છે. સમજાણું કાંઈ? તેથી દ્રવ્યલિંગી મૌન પણ ઉત્તમ પાત્ર હોઈ શકે વ્યવહારની અપેક્ષામાં કહેવાય. એ ઠીક લાગે છે કે અર્થ કરનાર. કારણ કે પાત્રને ઓળખાણ કરવી શ્રાવકનું કામ છે. શાસ્ત્રમાં તો ઓળખાણ કરવાની વિધિ ચાલી છે, ત્યાં ઓળખાણ કરી શકે એવો પાઠ આવ્યો છે ધોરણમાં. પણ જરી એકદમ ઓળખાણ ન કરે વાત થઈ કેટલી વાત લેવી જોઈએ. એ તો ઓલામાં આવે છે અષ્ટપાવનમાં વ્યવહારી વ્યવહારનું શરણ છે. તે શું એક ગુણથી બીજા ગુણથી દર્શનને જ્ઞાનથી નિર્ણય કરવો વ્યવહાર છે. એ જાતનો વ્યવહાર જ્ઞાન હોય છે.
શ્રાવક જે વાતની જેટલી પરીક્ષા કરી શકે તેટલી કરશે. તેથી દ્રવ્યલિંગીને પણ વ્યવહાર પાત્ર થવું શકે છે. માટે વ્યવહાર સમ્યક દર્શનથી પાત્રોની પરીક્ષા કરીને તેમને યથાયોગ વિનય વ્યવહાર સમ્યક દર્શન સાચું હોય નિશ્ચયનો એના જન્મરણનો અંત એને નહીં આવે. પણ બહારના વ્યવહાર શુદ્ધિ જેની હાથી હોય દર્શનની, જ્ઞાનની, આચરણની, તો એને વ્યવહાર સંદર્પાત પરીક્ષા કરીને તેમને યથાયોગ વિનય કરવો, આદયપૂર્વક દાન દેવું, તે સિવાય દુઃખી પ્રાણીઓને ભક્તિભાવ વિના કરુણાથી દાન આપવું. ભક્તિભાવ વિના એ બધું પુણ્યબંધનું કારણ. પુણ્યબંધ સમજાણું કાંઈ નિશ્ચય અંતરની વસ્તુનું કઈ ખબર પડી પણ વ્યવહારમાં ફેર ન હોય તો પણ સમ્યક દ્રષ્ટિ, સાચો નિશ્ચય સંકેત દ્રષ્ટિ કે સાવક એવા મિથ્યા દ્રષ્ટિને પણ વ્યવહારમાં બરાબર શ્રદ્ધા જ્ઞાનના આચરણ હાથા હોય, વિનય કરે, ભક્તિ કરે, આરામ સમજે કે પુણ્ય છે. એમાં કે ધર્મ તો છે, નીચે તો છે નહીં, નીચે તો સ્વાર્થ. સમજાણો? વિશેષ કેમ કહેવાય? स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।